નમસ્તે. આજે હું એક ગીતની બે કડી ગાઉં છું, તેના પરથી તમે સમજી જશો કે હું કોના વિશે વાત કરવા જઈ રહી છું. દીકરી મારી લાડકવાઈ અજવાળાની હે, દીકરી મારી લાડકવાઈ અજવાળાની હે, દીકરી એટલે રોજ દિવાળી સુખની રેલમ છે, સુખની રેલમ છે. ઓફકોર્સ દીકરી વિશે જ કહેવા જઈ રહી છું. પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્ર એ પિતાનું હૃદય છે, પરંતુ પુત્રી એ પિતાનું હૈયું છે. અને એટલે જ તો પિતા જ્યારે કન્યાદાન કરતા હોય ત્યારે એ દીકરીનો હાથ નહીં પરંતુ હૈયું જ આપતા હોય છે. આમ પણ પુત્રી એ પિતાને ખૂબ વહાલી હોય એવું માનવામાં આવે છે અને એ અનુભવેલી વાત છે. જે પિતા પુત્રી જ્યારે બાળપણમાં હોય, ખૂબ નાની હોય ત્યારે હાથ પકડીને એને ચાલતા શીખવે છે, એ પુત્રી મોટી થયા પછી પિતાને મદદ કરે છે. પોતાના હાથથી, પોતાની કમાઈથી એ પિતાને, એ જ હાથથી પિતાને મદદ કરે છે. તો એવું જ કાવ્ય આજે આપણે માણવાના છીએ. કાવ્ય 19, પપ્પા હવે ફોન મૂકું. મનોહર ત્રિવેદી. જન્મ 4/4/1944. અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો. જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું. મોં સૂંજણું, ફૂલની નૌકા લઈને, છુટ્ટી મૂકી વીજ, આપોઆપ, બેડા તેમના કાવ્ય સંગ્રહો છે. નથી, ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકા સંગ્રહો છે. ઘરવખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહો છે. કાચનો કૂપો, તેલની ધાર, ટિલ્લી, આલ્લેલે તેમની બાળ સાહિત્યની કથાઓ છે. ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે. કાવ્ય પરિચય જોઈએ તો કાવ્યનું શીર્ષક પપ્પા હવે ફોન મૂકું એમ છે. તો એક દીકરી પોતાના પપ્પા સાથે વાતો કરી રહી છે. ઘણી બધી લાંબી વાતો થઈ ગઈ છે હવે ફોનમાં, અને હજુ પણ વાત કરવાનું મન તો થાય છે, પણ છતાં દીકરી કેમ એવું કહે છે કે પપ્પા હવે ફોન મૂકું? આપણે કાવ્યમાં જ જોઈશું. હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોઠડી માંડે એ પ્રસંગ સહજ રીતિએ કવિએ આ ગીતમાં મૂક્યો છે. ગોઠડી એટલે વાત. આ ગીત કવિના વેડા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નાર્થથી થાય છે, એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે, છતાં ફોન મૂકવાની ઈચ્છા થતી નથી. આખા કાવ્યમાં દીકરી જ બોલે છે. પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે. મમ્મીનું ભોળપણ, પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા, પ્રેમ, લાગણી બધું ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે. કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી, કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્ન છે તેમ અંતે પણ પ્રશ્ન છે. આથી ચતુર ભાવક પામી જાય છે કે ફોન મૂકવાનો નથી, વાત હજી આગળ ચાલવાની છે. આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ ઉત્તમ ગીત રચના છે. દીકરી હોસ્ટેલમાં ભણવા ગઈ છે અને પપ્પા સાથે વાતો કરી રહી છે. ઘણી લાંબી વાતો થઈ ગઈ છે, પણ હજુ સુધી દીકરીને કે પપ્પાને બંનેને વાત બંધ કરવાનું મન નથી થતું. પણ STDમાંથી ફોન કર્યો હોવાથી પપ્પાના બિલમાં વધારો થશે, પૈસા વધારે બગડશે એમ કરીને દીકરી જ કહે છે કે તો પપ્પા હવે ફોન મૂકું. એ રીતે આપણા કાવ્યનું આ શીર્ષક છે. અને ચતુર ભાવક એટલે કે આપણે પોતે જે કવિતાને માણનારા આપણે જે છીએ ભાવકો, એ પામી જાય છે કે ફોન હજુ મૂકવાનો નથી, વાત તો હજી આગળ ચાલવાની જ છે. આમ માતા પિતા અને દીકરીની ના જે લાગણી તંતુ છે, પ્રેમ વ્યક્ત કરવાની ભાવના આ કાવ્યમાં વ્યક્ત થઈ છે. કાવ્ય પઠન. તો પપ્પા હવે ફોન મૂકું. તમને મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટંકું. હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. તોય એ તો ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન, એમ થાય નહીં સૂકું.
મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે? ના ના, તો વાસણ છો માંજતી? કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નીંદરમાં આંજતી. સાચવજો, ભોળી છે, ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ઝૂકું. શું લીધું? સ્કૂટરને? ભારે ઉતાવળા. શમ્મુ તો કહેતો તો ફ્રીઝ. કેવા છો જિદ્દી, ને હપ્તાને વ્યાજ, વળી ઘર આખું ઠાલવશે ખીજ. જાજી તે વાતુના ગાડા ભરાય, કહું હાયકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું. કાવ્ય સમજૂતી જોઈએ તો દીકરી પોતાના પપ્પાને કહે છે કે હવે હું ફોન મૂકું, વાત કરવાનું બંધ કરું. તમને મોજ જરી આવે, તમને જરાક આનંદ આવે કે મારી દીકરી સાથે મારી વાત થઈ છે એમ કરીને હું એસટીડીની ડાળથી ટહુકું એટલે કે એસટીડી પરથી આ ફોન કરી રહી છું. અને પપ્પાએ સામેથી જે કંઈક પ્રશ્નો પૂછ્યા હશે એ આપણને અહીં કાવ્યમાં નથી વર્ણવ્યા. દીકરી જવાબ દ્વારા જ પ્રશ્નો પણ આપણી આગળ સૂચવી દે છે. આ કવિની એક ખૂબી છે કે આપણને સમજ પડી જાય એ રીતે પપ્પાના પ્રશ્નોને નો જવાબ દીકરી આપી રહી છે. પપ્પાએ પૂછ્યું હશે કે હોસ્ટેલમાં ફાવે છે ને એમ, એટલે કહે છે કે હા ફાવે છે. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, જે રીતે સરસ મજાનું સુંદર ખીલેલું ફૂલ કાંટામાં સચવાય છે તેમ હું પણ આ હોસ્ટેલમાં સચવાઉં છું. એટલે કે અહીં મને બધી જ રક્ષણાત્મક સગવડો મળે છે. અને તોય જે રીતે ફૂલ કાંટામાં હોવા છતાં પણ રંગભર્યું મહેકે છે, ડાળખીમાં ઝૂલાઝૂલ કરે છે, તેમ હું પણ ખૂબ ખુશ છું, આનંદ કિલ્લોલથી અહીં રહું છું અને મારો અભ્યાસ આગળ કરી રહી છું, એમ એ કહેવા માગે છે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું, જે રીતે ફાગણમાં સરસ મજાના લીલા પાંદડાઓ ખીલ્યા હોય ઝાડ ઉપર અને એ જલ્દીથી સૂકા ન થાય, પાનખરની ઋતુ આવે ત્યાં સુધી એ સરસ મજાના એ ચમકે છે, તેમ હું પણ અહીં ખૂબ સરસ રહું છું. અને સામેથી એ મમ્મી માટે પૂછે છે કે શું મમ્મી બા જલસામાં છે ને, આનંદમાં છે ને, અને શું બાજુમાં જ ઊભી છે? પછી કહે છે કે ના, મમ્મી તો ખૂબ જ કામગરી, એટલે કંઈક ને કંઈક કામમાં પરોવાયેલી હશે, અને મારી સાથે વાત કરવાનો પણ સમય નથી. અને બીજું કે પપ્પા જે લાગણીસભર વાતો કરે છે એની રજૂઆત એ દીકરી પોતાની પત્ની સાથે એટલે કે દીકરીની મમ્મી સાથે કરી દેતા હોય છે. એટલે મમ્મી તો દિલથી હૃદયથી તો જોડાયેલી જ હોય છે દીકરી સાથે, એટલે એને વાત કરવાનું બહુ જરૂર નથી લાગતી. પિતાજી વાત કરે એટલે બંને જણાની ચર્ચામાંથી એને ખબર પડી જાય કે મારી દીકરી ખુશ છે, આનંદમાં છે. એટલે એ તો કામમાં જ રહે છે, એટલે દીકરી જાણે છે કે એ કામમાં હશે, એટલે કે છે વાસણ માંજે છે, એમને કહેજો કે તમારી દીકરી પણ અહીં રાત પડીએ સપનાઓમાં તમને યાદ કરે છે અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નાઓ, સારી કારકિર્દીના સપનાઓ પણ એ પોતાની આંખોમાં આંજે છે, એટલે કે જુએ છે. અને મમ્મીને સાચવજો, એ બહુ ભોળી છે, ચિંતાળુ પણ છે અને ભૂલકણી પણ છે પાછી. અને એમને એમના મમ્મી પર ગુસ્સો કરીને એને કંઈક પણ વાંકું ચૂકું ન પાડતા. અને મમ્મીની બધી જ વાતો પૂછીને પછી એ પપ્પાને પૂછે છે કે તમે શું સ્કૂટર લીધું? તો ભારે ઉતાવળા. શમ્મુ એટલે કે એનો ભાઈ એ તો એમ કહેતો હતો કે તમે તો ફ્રીજ લેવાના, અને ફ્રીજ તો થોડું ઓછા પૈસાનું આવે ને સ્કૂટર વધારે પૈસા હોય, એટલે હવે તમને હપ્તા અને વ્યાજ ને એ બધુંની જફા રહેશે. અને તમે ખૂબ જ જિદ્દી છો પપ્પા, કે ફ્રીજ લેવાના એમ કહેતા હતા અને સ્કૂટર લઈ લીધું, હવે પૈસા ઘણા બધા જોઈશે, અને તમે જ્યારે ગુસ્સે થઈ જશો ત્યારે આખા ઘર ઉપર તમે ગુસ્સો ઠાલવશો, અથવા તો ઘરના તમારા ઉપર ગુસ્સો ઠાલવશે. અને આમ વાતો કરતાં કરતાં તો વાતોના ગાડા ભરાય, એટલી બધી વાતો છે, પણ હું તો માત્ર હાઈકુમાં જ કહીશ. હાઈકુ એટલે એક જાપાનીઝ કાવ્ય પ્રકાર છે, એ 17 અક્ષરનું હોય અને ટૂંકામાં ઘણું બધું કહી દીધેલું હોય છે. તો હું પણ એ રીતે અહીં ટૂંકામાં ઘણું બધું કહીને મારી વાત ટૂંકાવું છું. અને તો પપ્પા હવે ફોન મૂકું એમ કહીને અહીં કાવ્ય પૂર્ણ કરે છે. વેળામાંથી આ કાવ્ય લીધેલું છે. કુટુંબના સંસ્કારમાં સંસ્કારાયેલું
સુંદર ફૂલ એટલે દીકરી. એ દીકરી માટે પિતાને લાગણી હોય છે અને પિતા પોતાના જ શબ્દોમાં અહીં દીકરી સાથે વાતો કરીને દીકરી પ્રત્યેના પ્રેમને વર્ણવે છે. આમ અહીં કાવ્ય પૂર્ણ થાય છે. અસ્તુ.